નમસ્તે મિત્રો. આજે હું તમને જણાવીશ કે પ્રેગ્નન્સી દરમિયાન એક સારી હોસ્પિટલ અથવા ડૉક્ટર કેવી રીતે સિલેક્ટ કરવા. નોર્મલી આપણે આપણા સગા સંબંધીઓએ કોઈ હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હોય અને એના રિવ્યૂ સાંભળીને અથવા તો હવેના જમાનામાં ઇન્સ્ટા રીલ્સ અથવા તો ગૂગલ રિવ્યૂઝમાં જોઈને આપણે ડૉક્ટર પસંદ કરતા હોય છે. હવે મારે એવી 6 બાબતો કહેવી છે કે જે દરેક જાગૃત સગર્ભા સ્ત્રીએ ડૉક્ટર કે હોસ્પિટલ સિલેક્ટ કરતા પહેલાં ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલી વાત, પ્રેગ્નન્સીના કોઈ પણ તબક્કામાં જ્યારે પણ નોર્મલ ડિલિવરીની કોશિશ ચાલતી હોય ત્યારે પણ કોઈ પણ સંજોગોવશ તમારે સિઝેરિયન કરવું પડી શકે છે. આ માટે ગાયનેક ડૉક્ટર, બેભાન કરવાવાળા એનેસ્થેટિસ્ટ ડૉક્ટર તથા ઓપરેશન થિયેટર 24 કલાક હાજર હોવું જોઈએ એવી હોસ્પિટલ પસંદ કરો. બીજી વાત, ડિલિવરી કે સિઝેરિયન બાદ બાળક સૌથી પહેલાં બાળકોના ડૉક્ટર પાસે જવું જોઈએ. અમુક કિસ્સાઓમાં જેમાં બાળકની પ્રીમેચ્યોર ડિલિવરી અથવા સિઝેરિયન થયું છે ત્યારે તો શરૂઆતની 10-15 મિનિટમાં બાળકની જે સારવાર કરવામાં આવે છે એ એના આખા સર્વાઈવલને વધારે છે. માટે તમારી હોસ્પિટલમાં બાળકોને રાખવા માટેનું સ્પેશિયલ આઈસીયુ છે કે નહીં તે તપાસવું, અને જો નથી તો બાળકને આઈસીયુ સુધી પહોંચાડવા માટે સ્ટ્રેચર, સ્ટાફ અને બીજા સાધનો છે કે નહીં તે તપાસી લેવું. લોહી અને લોહીના ઘટક તત્વો એ પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે બહુ જરૂરી હોય છે. ડિલિવરી કે સિઝેરિયન દરમિયાન તે તેની જાન બચાવે છે. માટે તમારી હોસ્પિટલ પાસે બ્લડ સ્ટોરેજ સેન્ટર કે બ્લડ બેંક છે કે નહીં, અથવા તો જો ન હોય તો તે બ્લડ ક્યાંથી અરેન્જ કરશે અથવા તો તમારે લાવી આપવાનું છે તે બધું તપાસવું. ચોથી વાત, પ્રેગ્નન્સી દરમિયાન અમુક મેજર કોમ્પ્લિકેશન્સ સર્જાઈ શકે, જેમ કે બીપી વધી જવું, ખેંચ આંચકી આવવી, હૃદય નબળું પડવું, કિડની ફેલ થવી, ફેફસામાં પાણી ભરાવા. આ બધા કોમ્પ્લિકેશન રેર હોય છે, પણ જો થાય તો આપણને પૂછીને તો નથી થવાના. માટે તમારી હોસ્પિટલ માટે આ બધાને પહોંચી વળવા માટે ઇક્વિપમેન્ટ, આઈસીયુ, વેન્ટિલેટર, આઈસીયુનો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અને સ્ટાફ આ બધું છે કે નહીં તે જાણી લેવું. ગમે ત્યારે તમારું જો સિઝેરિયન ઓપરેશન થાય તો ઓપરેશન દરમિયાન તમારા ગર્ભાશય અને અંડાશય સિવાયના અંગો જેમ કે આંતરડા, પેશાબની કોથળી આ લોકોને ઈજા પહોંચે તો આંતરડા અને પેશાબની કોથળીના નિષ્ણાતો ઓપરેશન દરમિયાન જ તેને રિપેર કરી અને સરખું કરી શકે છે કે નહીં તે જાણી લેવું. છેલ્લી વાત, તમારી હોસ્પિટલમાં તમારે તમારા ઓપીડી કન્સલ્ટેશન સિવાય સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ, રસીકરણ, એમ્બ્યુલન્સ, કેન્ટીન આ બધી સુવિધા છે કે નહીં તેની પણ પહેલેથી જાણ રાખવી. જો તમારી હોસ્પિટલ તમને પરવાનગી આપે તો તમારો દાખલનો રૂમ, ડિલિવરીનો રૂમ અને ઓપરેશન થિયેટર પણ જોઈ લેવું. આનાથી ત્યારે દાખલ થવા જાઓ ત્યારનો સ્ટ્રેસ ઘટે છે. છેલ્લે કહેવાનું કે મેડિકલ વિજ્ઞાનમાં 2+2 4 થતા નથી. તમે કોઈ ડૉક્ટરને પૂછશો કે 2+2 શું થાય તો એમ કહેશે કે 95% કિસ્સામાં તો 4 જ થાય, પણ બાકીના કિસ્સાઓમાં 0 થઈ શકે, 6 થઈ શકે અને 10 થઈ શકે. બરાબર? માટે કાંઈ નક્કી હોતું નથી. કોમ્પ્લિકેશન ગમે ત્યારે થઈ શકે, પણ સાવચેત રહેવું ને સતર્ક રહેવું એ આપણા હાથમાં છે. થેન્ક યુ.